નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે સુદામા વૃદ્ધાશ્રમમાં આવેલા છીએ, જે છેલ્લા 5-7 વર્ષથી અહીંયા ચાલે છે. આ જગ્યામાં એમને 5 વર્ષ થઈ ગયા છે. તો દરેકને એવી વિનંતી કરી છે કે દરેકના મા બાપો જે લોકોને તકલીફ છે તેવા બધા લોકો અહીંયા છે. તો પ્રજાને વિનંતી કરી કે આપણે જીવનમાં જે કમાઈએ એમાંથી વધારેની પણ દર વર્ષે તમે 1% પણ અહીંયા દાન કરશો તો એ ઉગી નીકળશે. તો મારી આટલી વિનંતીને સ્વીકાર કરી દરેક જણ જ્યાં પણ આ ટાઈપના વૃદ્ધાશ્રમમાં આવ્યા ગુજરાતના અંદર દરેક જગ્યાએ પોતપોતાનું થોડું યોગદાન અવશ્ય કરજો. આ મારી વિનંતીને સ્વીકાર કરશો. આજ રોજ અમે અને રમેશભાઈ ડીસામાં આવેલું વૃદ્ધાશ્રમના અંદર 10 જોડી કપડાં આપીએ છીએ. દરેક પ્રજાને વિનંતી કે આપણે ત્યાં આવેલું જે વૃદ્ધાશ્રમ છે, ચાહે આપણા ડીસાનું હોય કે બહારનું હોય, દરેકે પોતાનું વ્યક્તિગત રીતે થોડું ઘણું યોગદાન આપવાનું. હા, અમારી વિનંતીને સ્વીકાર કરશો. જય શ્રી કૃષ્ણ. આજે અમને કિરીટભાઈ જ્યોતિષ તરફથી અને રમેશભાઈ રીલાસાવા તરફથી 10 પેન્ટો અને 17 બુશર્ટ અમને વડીલો માટે મળેલા છે. હવે આપણે દાદીમા માટે સાડીઓ જોઈએ છે, તો કોઈને કોઈ હેલ્પ કરી અને દાદીમા સુધી સાડીઓ પહોંચાડી. જય શ્રી કૃષ્ણ.